હવે ઉનાળો આવે ને એટલે આવી વાયડી પરજાની બહુ ધ્યાન રાખવું પડે. માથામાં વાળ વધી જાય ને ટાઈમે નાય ને મારા દીકરા ગંધાય બહુ. હવે આ ઘરના છોકરા મૂકીને અમારે જાવું તો જાવું કે પછી અમે તો ફોર્ચ્યુનર ગાડી ઉપાડી અને વાયડી પરજાને બેહારી ફોર્ચ્યુનર માં અને અમે ઉપડ્યા ગામ ગોળકા જીતુભાઈ ની દુકાને વાયડી પરજાને ટકા કરાવવા. અને આ ડામરનો રોડ 150 વર્ષ પહેલા બન્યો તો બોલો તો હજી એક કાંકરો હલ્યો નથી. મસ્ત જોક મારા રે યા હસ રે હલકટ હસ. પછી અમે ફોર્ચ્યુનર ને ગમાવીને લેવર દીધું તા પહોંચી ગયા બમણાટી મારે ગામ ગોળકા જીતુભાઈ ની દુકાન. અને દુકાનનું નામ હતું શીતલ હેર કટિંગ. પછી મેં વાયડી પરજાને કીધું એટલે હપ્તે દુકાનમાં કરી જાવજો, બીજા ગ્રાહક આવશે ને તો આપણો વારો કપાઈ જાય છે. પછી વાયડી પરજાને બેહારી દીધી જીતુભાઈ ની દુકાને ટેબલ ઉપર, પણ એ હખણી રે બોલો દુકાન વાળા હમુ જીભડા કાઢે. મેં કીધું હખણે ના રહ્યો કોક મારી મારીને તોડી નાખશે. અને પછી વાયડી પરજાનો માંડ વાળ કાપવાનો વારો આવ્યો. તા જીતુભાઈ મને કે કેવો વાળ કાપવાના છે? મેં કીધું અમે કઈ થાકી જાય તો મારા દીકરા નાતા જ નથી, હાવ ટકા જ કરી નાખો. તા જીતુભાઈ કે એટલે હાવ ટકા નો કરાય, હજી ઉનાળાને વાર છે. તો પછી આ વાયડી પરજાને હારા લાગે એવા કાપી નાખો. અને પછી જીતુભાઈ બાકાજી કી બોલાવી. અને પછી માકડાના વાળ જીતુભાઈ ઉપાડી લીધા અને લબરિયાનો વારો આવ્યો. તા તો લબરિયું મારું દીકરું સડી ગયું ખુરશી ઉપર. અને માકડાના વાળ જીતુભાઈ સાઉથના હીરા જેવા કાપ્યા, બસ એક દાઢી કરવાની બાકી રહી ગઈ. અને પછી વાળ ઉડીને બુશેટમાં નો ગીરી જાય ને એટલે જીતુભાઈ લબરિયાના ગળે બુંગણ બાંધ્યું. તા તો એક છોકરો બહાર બેઠો દેકરા કરે, જીતુભાઈ મારો વારો ક્યારે આવશે? મેં કીધું વારાનો દીકરો થામા, અમે હવારના ગુડાણા સીવી. અને પછી જીતુભાઈ લબરિયાના માથા ઉપર ટાઢું પાણી છાંટીને વળી પાછી બાકાજી કી બોલાવી. અને પછી લબરિયાના વાળ કપાઈ ગયા હતા. જીતુભાઈ મને કે છોકરા બહુ ડાયા છે. મેં કીધું અહીંયા ડાયા છે, તમે ક્યારેક અમારા ઘરે આટો મારવા આવજો, આની જેવી વાયડી પરજા આખા ગામમાં ક્યાંય નથી. અને પછી નાની ઢીંગલીનો વાળ કાપવાનો વારો આવ્યો. અને જીતુભાઈ વળી પાછું ગળે બુંગણ બાંધ્યું અને મને કે આના વાળ કેવા કાપવાના છે? મેં કીધું મશીન નો મારતા, દૈત્યો ને કાતર લઈને ટૂંકા કરી નાખો. અને જીતુભાઈ દૈત્યો ને કાતર હાથમાં લઈને વળી પાછી બાકાજી કી બોલાવી. પછી નાની ઢીંગલીના વાળ કપાઈ ગયા, પણ એને ચોકલેટ ખાઈ શરદી થઈ ગઈ હતી ને તે શેડા બહુ આવતા. તા જીતુભાઈ કે આને હબ હેઠી ઉતારી લો નકર આ મારી ખુરશી શેડા વાળી બગાડશે. પછી મેં વળી પાછી ફોર્ચ્યુનર માં વાયડી પરજાને બેહારી. મેં કીધું આને હબ ઘીરે પગાડ, આપણે આને નવરાવવા પડશે નકર આપણને વાળ બગાડશે. પછી તો રંગીલા રાજુએ ફોર્ચ્યુનર ને લેવર દીધું ને કરી 120. અમારા ફેન ફોલોવર કે આવજો મોજીલા ભાઈ. મેં કીધું આવશું એલા ભાઈ, પણ આ વિડીયો આવે ને એટલે પેલા તમે લાઈક કરી દીજો અને કોમેન્ટ કરી દીજો, અને આપણે આગળ પણ આવા નવા કોમેડી વિડીયો લાવતા રહીશું અને તમને હસાવતા રહીશું.